સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યનો અગાઉ જે સ્થળે વિરોધ થયો હતો તે સ્થળ ઉપર ફરી લોકોનો વિશ્વાસ કેળવી અનાજની કીટનું વિતરણ કર્યું હતું। પૂરની પરિસ્થિતિના કારણે ઘણા લોકોનું જનજીવન ખોરવાયું છે, ત્યારે ઘણા લોકો સત્તા પક્ષને આડે હાથે લેવાનો નિર્ણય લીધો છે। પોતાની વિરુદ્ધના નેતાઓને સંભળાવવાની જગ્યાએ તેઓ ઉપર જ આ પરિસ્થિતિનો દોષ ઠોલવવામાં આવી રહ્યો છે। તે તાજેતરમાં જકોટા વિધાનસભા તેમજ સયાજીગંજ વિધાનસભાની સીમે આવેલ હરિપરા ખાતે વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। સમયની માંગ સાથે તેઓ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા। ત્યારબાદ લોકોનો વિશ્વાસ કેળવી ફરી જ સ્થળે લોકો માટે અનાજની કીટનું વિતરણ કરવા આવ્યા હતા, જ્યાં તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો। જે રીતે વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂર દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અમારા સૌ કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સુધી ફિલ્ડમાં હતા, લોકોની મદદે હતા। અને આજે જ્યારે પૂર ઓસર્યા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એક ઉદાર અભિગમ જાણીને વડોદરા શહેરમાં 35,000 જેટલી કીટો એ પૂરગ્રસ્ત લોકોની મદદે મોકલવામાં આવી છે। આજે હરિપુરા ગામની અંદર અને પેન્શનપુરા આ બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 8 ખાતે આ બંને વોર્ડમાં કીટ વિતરણ કરવામાં આવ્યું છે। અને સરકાર દ્વારા આ પૂરગ્રસ્ત લોકોને કેશડોલની સહાય મળે, ઘર વખરી જ્યાં નાશ પામી છે ઘર વખરીની સહાય મળે, અને વધારામાં કીટ વિતરણ પણ ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। લોકોને સહાય મળે એના માટે છેલ્લે સુધી મદદ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીનો અભિગમ છે।